નમસ્કાર. આજે આપણે એક અગત્યના વિષય પર વાત કરવાના છીએ ઓનલાઈન છેતરપિંડી અને એમાં પણ ખાસ કરીને એપીકે ફાઇલ દ્વારા જે સ્કેમ થાય છે એના પર. હા, બિલકુલ. અને આ સમજવા માટે આપણી પાસે એકદમ તાજો કિસ્સો છે મહેસાણાના વિનોદભાઈ પટેલનો. બરાબર. આપણે એમના અનુભવ પરથી જ આખી વાત સમજીશું કે કેવી રીતે આવા સ્કેમ થાય છે અને આપણે શું ધ્યાન રાખી શકીએ. ચોક્કસ. કારણ કે આ ડિજિટલ યુગમાં સાવચેતી બહુ જ જરૂરી છે. ક્યારેક બહુ સામાન્ય લાગતી વાતમાં પણ મોટો ફ્રોડ થઈ શકે છે. તો શરૂઆત કરીએ એમના કેસથી. વાત છે 6 જુલાઈ 2025ની. વિનોદભાઈ ક્યાંક જતા હતા, ગાડી ચલાવી રહ્યા હતા અને રસ્તામાં એમણે જોયું કે પોલીસ સ્પીડ ચેક કરી રહી હતી. એમને તો એમ જ હતું કે બધું બરાબર છે, એમની સ્પીડ લિમિટમાં જ હતી. સ્વાભાવિક છે. પણ પછી થોડી જ વારમાં એમના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો. આરટીઓ ચલાન એવું કંઈક લખેલું હતું. ઓહ, અહીંયા જ ખેલ શરૂ થાય છે. સ્કેમર્સ આ જ ટેકનિક વાપરે છે. આરટીઓ, પોલીસ, બેંક આવા નામથી ડર ઊભો કરે. એટલે વિનોદભાઈને પણ એમ થયું કે કદાચ સ્પીડનું ચલણ આવ્યું હશે. જોકે એમને ખાતરી હતી કે પોતે લિમિટમાં જ હતા. પણ પેલો ડર હોય ને એટલે ઉતાવળ થઈ જાય. અને આ લોકો એનો જ ફાયદો ઉઠાવે. મનોવૈજ્ઞાનિક દબાણ. સાચી વાત. હવે વિનોદભાઈ લગભગ 67 વર્ષના, એટલે ટેકનોલોજી સાથે બહુ વધારે પરિચય નહીં. એમણે એ મેસેજ ખોલ્યો. અને એમાં શું હતું? એમાં એક એપીકે ફાઇલ હતી. હવે એમને એમ કે ચલણ જોવું હોય તો આ ડાઉનલોડ કરવી પડશે, એટલે એમણે કરી દીધી ઇન્સ્ટોલ. ઓ નો, આ બહુ મોટી ભૂલ. અજાણી એપીકે ફાઇલ એટલે સમજો કે તમે ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપી દીધી. પણ એમને કંઈ ખ્યાલ ના આવ્યો. સ્ક્રીન પર કશું દેખાયું પણ નહીં, એટલે એમણે ફોન મૂકી દીધો. એમણે એમ કે કંઈ નહીં હોય. પણ બેકગ્રાઉન્ડમાં પેલી એપ્લિકેશને કામ શરૂ કરી દીધું હશે. એપીકે એટલે એન્ડ્રોઇડ પેકેજ કિટ. એપ ઇન્સ્ટોલ કરવાની ફાઇલ. ગૂગલ પ્લે સ્ટોર સિવાય ક્યાંયથી ડાઉનલોડ કરો એટલે જોખમ તો રહે જ. અને જોખમ સાચું પડ્યું. એ જ રાત્રે જ્યારે વિનોદભાઈ સૂતા હતા, હા. ત્યારે હેકર્સે એમના ફોનનો કંટ્રોલ લઈ લીધો. એમની બેન્કિંગ એપ ખોલી અને 50,000 રૂપિયાના 4 ટ્રાન્ઝેક્શન કર્યા. બાપરે! એટલે કુલ 2 લાખ રૂપિયા? હા, પૂરા 2 લાખ રૂપિયા રાતોરાત એમના ખાતામાંથી ઉપડી ગયા. આ તો ખરેખર ગંભીર વાત છે. અને ઘણીવાર આ લોકો એટલા ચાલાક હોય છે. કઈ રીતે? એ લોકો ફોનને એવી રીતે હેક કરે કે તમે બાર ફોન કરી શકો પણ તમને કોઈનો ફોન આવે નહીં. એટલે કે ઇનકમિંગ કોલ્સ બ્લોક કરી દે. ઓહ! એટલે જો બેંકમાંથી કોઈએ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોઈને ફોન કર્યો હોય તો એ ફોન લાગે જ નહીં. વિનોદભાઈને ખબર જ ના પડે. આ બહુ ચિંતાજનક છે. પીડિતને મદદથી પણ દૂર કરી દેવામાં આવે છે. આ તો ખરેખર ડરામણું છે. પછી શું થયું? એમને ક્યારે ખબર પડી? એમને બીજા દિવસે સવારે ખબર પડી, જ્યારે એ કોઈ કામ માટે બેંકમાં ગયા. ત્યાં સ્ટેટમેન્ટ જોયું ત્યારે આંચકો લાગ્યો. સમજી શકાય. પછી એમણે શું કર્યું? એમણે તરત જ બેંકના કર્મચારીઓને જાણ કરી અને જે સરકારી સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે 1930 એના પર પણ ફરિયાદ નોંધાવી. અને આ પગલું કેટલું મહત્વનું રહ્યું? ખૂબ જ. આવી બાબતોમાં સમય બહુ અગત્યનો છે. જેટલી જલ્દી તમે જાણ કરો એટલી પૈસા પાછા મળવાની શક્યતા વધે છે. તો શું એમના પૈસા પાછા મળ્યા? હા, સદનસીબે આ કેસમાં બેંક અને સાયબર સેલની ત્વરિત કાર્યવાહીથી લગભગ 17 જુલાઈ સુધીમાં એમને પૂરેપૂરા પૈસા પાછા મળી ગયા. ચાલો, એ બહુ સારી વાત કહેવાય. પણ આ અનુભવ પછી વિનોદભાઈ પોતે બધાને શું સલાહ આપે છે? આમાંથી આપણે શું શીખવાનું છે? ખરું? એમના અનુભવ પરથી મુખ્ય 3 બાબતો શીખવા જેવી છે જે બધાએ યાદ રાખવી જોઈએ. કઈ કઈ? પહેલું અને સૌથી અગત્યનું, કોઈ પણ અજાણ્યા નંબર પરથી મેસેજ આવે, કોઈ લિંક હોય કે ખાસ કરીને આવી એપીકે ફાઇલ હોય તો ભૂલથી પણ ઉતાવળામાં ક્લિક ના કરવું. બરાબર. પહેલા વિચારવું, ખાતરી કરવી. હા, સરકારી વિભાગો કે બેંકો સામાન્ય રીતે વોટ્સએપ પર આવી ફાઇલો નથી મોકલતા. શંકા જાય તો કોઈ જાણકારને પૂછી લેવું. બીજું શું? રાત્રે સૂતી વખતે અથવા જ્યારે જરૂર ન હોય ત્યારે મોબાઈલ ડેટા કે વાઈફાઈ બંધ રાખવાની ટેવ પાડી શકાય. આ કોઈ ગેરંટી નથી, પણ રાતોરાત થતા આવા ઓટોમેટેડ હેકિંગ સામે થોડી સુરક્ષા વધારી શકે છે. આ એક સારો મુદ્દો છે. અને ત્રીજું, ખાસ કરીને આપણા વડીલો માટે અથવા જે લોકો ટેકનોલોજીથી ઓછા પરિચિત છે એમના માટે. એમનું જે મુખ્ય બેંક એકાઉન્ટ હોય, જેમાં મોટી બચત હોય, એને બને ત્યાં સુધી ઓનલાઈન કે મોબાઈલ બેન્કિંગ સાથે લિંક ન કરવું. ઓકે. અથવા તો પછી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે એક અલગ નાનું ખાતું રાખવું જેમાં લિમિટેડ પૈસા હોય, જેથી જો કદાચ કંઈક થાય તો મોટું નુકસાન ન થાય.
ખૂબ જ વ્યવહારુ સલાહ છે. એટલે સાર એ જ છે કે ડિજિટલ દુનિયાની સગવડો ભોગવો, પણ આંખ અને કાન ખુલ્લા રાખીને. સતર્કતા જ આપણો બચાવ છે. એકદમ સાચી વાત. અને આ આખી ઘટના મતલબ વિનોદભાઈનો જે કેસ છે, એક મોટો પ્રશ્ન પણ ઊભો કરે છે. કયો પ્રશ્ન? કે જેમ જેમ ટેકનોલોજી આટલી ઝડપથી આગળ વધી રહી છે, શું આપણે એટલે કે સામાન્ય નાગરિકો અને આપણી સુરક્ષા વ્યવસ્થાઓ એટલી જ ઝડપથી આપણી સુરક્ષા અને જાગૃતિ વધારી રહ્યા છીએ? શું આપણે ટેકનોલોજી સાથે તાલ મિલાવી શકીએ છીએ? આના પર વિચારવું ખરેખર જરૂરી છે.